1 મિનિટનો કુકિંગ મંત્ર. ગ્રીન ચટણી એટલે કે કોથમીર ફુદીનાની ચટણી આપણે જ્યારે પણ બનાવીએ ને ત્યારે 2 થી 3 દિવસ પછી શ્યામ થઈ જતી હોય છે, કાળી પડી જતી હોય છે. તો આવું ન થાય એના માટે શું કરવું જોઈએ? ચટણીને એકદમ સરસ ગ્રીન રાખવી હોય તો આ ટિપ્સ ચોક્કસ ફોલો કરજો. તો એના માટે સૌથી પહેલાં કોથમીર ફુદીનો જ્યારે પણ આપણે લેતા હોય એની સાથે 8 થી 10 પાન પાલકના લેવાના છે અને આ ત્રણેય ભાજીને સરસ રીતે ધોઈ અને નિતારી લેવાની છે. એટલે કે એની અંદરથી બધું પાણી નિતારી લેવાનું છે, કોઈ કાણાવાળા વાસણમાં મૂકી દેવાની છે. અને પછી જ્યારે મિક્સી જારમાં લઈ અને ક્રશ કરતા હોય ત્યારે જ એની અંદર મીઠું અને લીંબુ એડ કરી દેવાનું છે. પાછળથી એડ કરશો ને તો પણ ચટણીનો કલર શ્યામ થઈ જશે. અને જ્યારે એને ક્રશ કરતા હોઈએ ત્યારે એની સાથે 3 થી 4 આપણે આઈસ ક્યુબ એડ કરી દેવાના છે. આ આઈસ ક્યુબ એડ કરવાના કારણે ચટણી મિક્સચરમાં ફરે છે, એના કારણે ઓક્સિડેશનની પ્રક્રિયા થતી હોય છે અને એ ગરમીના કારણે પણ ચટણી શ્યામ પડી જતી હોય છે. પણ આઈસ ક્યુબ એડ કરવાના કારણે એનું ટેમ્પરેચર છે એ લો રહેશે અને એના કારણે પણ ચટણી સરસ ગ્રીન રહેશે.